બોલ રામદેવજી મહારાજની જય, બોલ રામા પીરની જય। ચાલો મિત્રો, આજે ભૂરા કાકાની મોજમાં તમારું બધાનું સ્વાગત છે ને આજે આપણે લઈને આવી ગયા છે નવા રણુજા નાકરાવડી ગામનો મેળો। તો મેળાની અંદર આજ મોજ માણવાની છે આપણે અને મેળાનો આનંદ ઉઠાવવાનો છે, કારણ કે આજે આમાં કોમેડી તમને જોવા નહીં મળે, કારણ કે આજે આપણે છે ને મેળાનો બ્લોક બનાવ્યો છે। બ્લોક ભૂરા કાકાની મોજમાં મેળાનો બ્લોક ને આ શું એટલે અહીં રોકડા હોત ને મેળામાં વેચો તમે કારણ કે દર વર્ષે ભાદરવી જલજણી 11 સુદ ભાદરવા સુદ 11 ને દિવસે અમારે નાકરાવડી ગામની અંદર જોરદાર ભવ્ય મેળાનું આયોજન થાય છે અને 3 દિવસનું આયોજન હોય। એમાં નોએમને દિવસે અહીંયા રાસ ગરબા ને એવા મોટા મોટા કલાકારો આવે। જો ધજાના દર્શન કરી લ્યો મિત્ર, કારણ કે ધજાના દર્શન થાય ને, ધજા દેખી ધણી સાંભળે દેવળ દેખી દુઃખ જાય, દર્શન કરતા રામા પીરના આ તો દુઃખ દર્દ મટી જાય। જેવા મારા રામા પીરની ધજાના દર્શન કરી લ્યો। અને મારું કહેવાનું એમ થાય છે કે જો મેળો જોરદાર ભરાણો છે અને મોટરું બોટરું જોવો તમે છે ને જમાવટ, એટલે હું ક્યાં હતો, હું એમ કહું છું તમને કે નોએમને દિવસે ભવ્ય રાસ ગરબાનું આયોજન હતું, મોટા મોટા કલાકારો આવ્યા હતા, સ્ટેજ પ્રોગ્રામ હતો। પાછો દસમને દિવસે જોરદાર આયોજન હતું, મોટા મોટા કલાકારો આવ્યા હતા, રાજકારણી બધાય મોટા મોટા આપણા તાલુકા જિલ્લાના કક્ષાએથી ધારાસભ્યો ખુદ અહીંયા આવી જાય છે અને ઉદઘાટન કરે છે। આ અમારા ગામના ગોપાલભાઈ લ્યો, શું કરી લેવાનું, ગોપાલભાઈ અહીં કને સ્ટોલ કરીને બેઠા છે। અરે ગોપાલભાઈ, અરે તમારી ભલી થાય, હાલો સીતારામ કરતા જાય, બીજું શું હોય તમને। ચાલો હાલો, ગોપાલભાઈ તો નવા સ્ટોલ કરીને બેઠા છે ને ગોપાલભાઈએ મોજ કરી લીધી છે, કારણ કે આ ગોપાલભાઈના ભાઈ ઘનાભાઈ એની ખરીદી કરે છે। ઘનાભાઈ અહીંથી ખરીદી કરે ને ગોપાલભાઈ માલ વેચે, બે ભાઈ જ છે અને બે ગોપાલભાઈનું બહુ સારું છે, પ્લાસ્ટિક ને બધું સારું વેચે છે, પણ એના ભાઈ ઘનાભાઈ ભાઈએ બોણી કરી આવું બધું છે। હાલો ઓલા પપુડાવાળા ભાઈ હતા પણ આપણે પપડું લેવાનું થતું નથી। હાલો આ અમારા કાકી ભેગા થઈ ગયા, અમારા મધુ કાકા આ કાકી, અને જો જમાવટ પાડી દીધી છે અમારા નાથાભાઈ ભજનીક છે, પોતે દોકડ માસ્તર, હાર્મોનિયમ માસ્તર અને ભજનીક છે, એવા નાથાભાઈ પણ ભેગા થઈ ગયા મેળાની અંદર, જમાવટ પાડી દીધી છે। અને ચાલો આપણે જો તમે માણસો જો આમાં માથું માણસ ક્યાંય પગ ને બીજું કંઈ દેખાતું જ નથી, માથા જ દેખાય, જુઓ તમે, વાહ ભાઈ વાહ। અને મેળાની અંદર આ વસ્તુ ન હોય ને તો જામે જ નહીં, શું છે જુઓ તો, મેલડીમાં ટી સ્ટોલ, વાહ ભાઈ વાહ, હાલો ચા પી લઈ, બીજું શું હોય, પછી અહીંથી એક ચશ્મા લઈ લઈ, ચશ્માની ખરીદી કરીને ભૂરા કાકા મેળાની અંદર વયા જાય છે, જમાવટ પાડી દે। જો તમે માણા જુઓ, તમે માણા, આ માણસો બધું દૈસમથી ચાલુ થઈ ગયું છે મિત્રો, અને આ મોટી મોટરું પણ આપણે લેવાની થતી નથી, આપણે 80 મોટર લેવી છે। અને આ શું, આ ભાઈ તો ભડાકાવે છે, લે કાંઈ વાંધો નહીં, ભાઈને આપણે પૂછી જઈએ બંદૂક કેવી છે, આપણે ભડાકો લેવો છે, હા લે આ ઢીંગલા હોતા ને વેચો તમે, હાલો ને ઢીંગલા લઈ લે। હાલો બાપા, જય માતાજી, જય રામા પીર, વાહ ભાઈ વાહ, બાપાએ આપણી જેમ જ હતા, કાંઈ વાંધો નહીં। અને વાહ ભાઈ વાહ, સ્ટોલે ચારે બાજુ જમાવટ છે, આમાં કાંઈ ઘટે એમ જ નથી। અને મેળો એટલે મેળો જ છે ભલામણા, કારણ કે ભૂરા કાકાની મોજની અંદર તમે કોમેડી ઘણી વખત સાંભળી છે, તમે એની રીલું જોવો છો, કોમેડીનું જ આવે, પણ આજ ભૂરા કાકાને એમ થયું કે આપણે રામદેવ પીરના નાકરાવડી ગામના રણુજાનો મેળો દેખાડવો છે, એટલે ભૂરા કાકા જ મેળો લઈને આવી ગયા છે। ઘડિયાળ લેવી છે? ના ઘડિયાળને શું કરો, અમથી આપણો ટાઈમ ખરાબ હાલ્યો જાય છે, એટલે ઘડિયાળને રહેવા દો ભલામણા, હાલો નથી ટાઈમ હરખો હાલતો તો આપણે ઘડિયાળ લેવાની થતી નથી, કાંઈ વાંધો નહીં। હવે તો શું લેવાનું થાય છે, આગળ હાલ્યું જવાનું। આ શું છે, સબ્યું લઈ લેવીશ માતાજી? ના ભલામણા, આ શું, આમાં ભૂરા કાકા દડે રમવા જાય થાય, પણ ભૂરા કાકાને કોઈ ટિકિટ આપે નહીં, કાંઈ વાંધો નહીં। ચાલો આ શું, એલા ફજત ફારક આવી, એટલે આજ વખતે મોટી ફજેતું કેમ નથી દેખાતી? મને એવું લાગે છે કે મોટી ફજેતું વાળાના ગ્રહ નબળા છે ને આપણે એને મંજૂરી આપી નથી, કારણ કે નકર આ મેળાની અંદર તમને ખબર છે મિત્રો, ઈહો બોલતો હોય, ઈહો। કાંઈ વાંધો નહીં, ચાલો આપણે નાની ફજેતું છે, નાનું બધું છે ને, નાના બાળકો, અને આ નંદી મહારાજ, અરે ભોળાનાથ, નંદી મહારાજ એ મેળામાં આવી ગયા, અરે તમારી ભલી થાય, કાંઈ વાંધો નહીં। નંદી મહારાજને કંઈ તમે મેળો કરી નાખો, અને નંદી મહારાજ આ સ્ટોલની બાજુમાં ઊભા છે, એટલે નક્કી એને કાંઈક ખરીદી કરવાની હશે ગાય માતા હાટું, કાંઈ વાંધો નહીં, લઈ લ્યો, બીજું શું હોય। અને ભૂરા કાકા આ બાજુ હાલ્યા જાય છે, આઈસ્ક્રીમ ખાતા જાય, પણ ખવાય નહીં, કારણ કે ભાદરવો મહિનો હાલે છે ને, આમાં પડી આપણે માંદા પડી, એવું કરાય નહીં। આ ક્યાં આવી ગયા?
એલા કાકા આ બાજુ આટલું માણસ છે. આ તો કોકનું વાડી પડું છે, એટલે વાડી પડામાં એટલે આ ખેતરની અંદર માણા જુઓ તો ખરા. અરે તમારી ભલી થાય. એટલે ભલા માણા અહીંયા હોત ને આટલું બધું માણા તો લગભગ આ મેળો છે ને મને એવું લાગે છે કે 2 કિલોમીટરની અંદર પથરાયેલો છે. અને આ અમને એવું લાગે છે કે આ મારી ડિસ્ટ્રિક્ટનો હાલ ગોલા ખાવા છે. ના રેવા દો ને, ગોલા નથી ખાવા. ભલા માણા ભાદરવો હાલ્યો જાય છે, નહીં થાલા હાજા માંદા થઈ જાય. આપણી માથે કેટલાય કામ હોય. એક તો કામ કરીને ખંભાઈ વાંકા વળી ગયા, ટેટું દોરાવી નાખું. ના હવે ટેટા જ દોરાય ભલા માણા. પણ ટેટું દોરાવી નખાય, કારણ કે ટેટું જેના હાથમાં ન હોય ને એને ઓલા જન્મ હાંઢિયાનું આવે એમ કહેવાય છે. એટલે ટેટું તો દોરાવી જ નખાય, પણ આપણે દોરાવું થતું નથી. હાંઢિયો ઓલા જન્મમાં કાંઈક તો બનશું. કાંઈ વાંધો નહીં. હાલો હવે અહીંયા આટલું માણા. આ બીજી શેરી છો, જો માણા ભૂલા ન પડી જાય ને એટલે ગઈઢા આખા. અલે હા બળદ ગાડું આવી ગયું ને કાંઈ. વાહ ભાઈ વાહ. કારણ કે ઓલા બળદ ગાડા હવે વયા ગયા હાંસા, એટલે હવે ખોટા બળદ ગાડા વેસાવા માંડ્યા. જય કૃષ્ણ ભગવાન. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. ચાલો કાંઈ વાંધો નહીં. કૃષ્ણ ભગવાન છે એમ થઈ રામાપીરનું હોય તો કૃષ્ણ ભગવાન હોય જ ને. એનો અવતાર તો રામાપીર દાદા છે. કાંઈ વાંધો નહીં. અને આ બાજુ આટલું માણા. એલા કાકા કેટલું બધું માણા. ઠેઠ ઓલા 77 માની ધારે અહીંથી 1 કિલોમીટરનો અંતર છે. વાહ ભાઈ વાહ. બાબુ આવી ગયા, નાકરાવાડીના બાબુ. અમારા ગામના જમાઈ છે, અમારા પોતાના જમાઈ કહેવાય. એટલે બાબુલાલ આવી ગયા. આ બેસર. વાહ ભાઈ વાહ. બેસર એ અમારા જમાઈ છે. વાહ ભાઈ વાહ. ભૂરા કાકાને મળીને એને આનંદ થયો. અને વાહ ભાઈ વાહ જમાવટ જ છે. હા આ બાજુ માણસો એટલું, આ શેરીયું ગલ્યું તમે. હા એટલે આ તો મારો ચેલો છે, ભૂરા કાકાનો ચેલો ગોપાલભાઈ. વાહ ભાઈ વાહ. આવી જાઓ, આખું ફેમિલી સાથે આવી ગયા. કાંઈ વાંધો નહીં. ગોપાલ મેરા કરાય તો બીજું શું હોય. છોકરાને રોવરાવતો ને રમકડા બમકડા લઈ દેજે, બીજું શું હોય. અને આ બાજુ શું, એટલે આ કાકા અહીંયા હોતન માણા. એટલે આ કેવડો મેળો છે એ તો જોવો તમે. લાલ ફુગા હોતન વેચે. કાંઈ વાંધો નહીં. ફુગા લઈ લઈએ આપણે, પછી ફુગા આપણે ફોડશું. કાંઈ વાંધો નહીં. હાલો હવે આ બાજુ શું છે બધું જમાવટ પાડી દે. અને આ મોટર અહીં મેળા વસારે શું કરે છે, ગઈઢા ભાભાવને લઈને મેળો કરવા આવી. એટલે આ કાકાઓ ભાભાવને મેળા ન કરવાના હોય, અહીંયા વસારે મોટર ક્યાં નાખી તમે. કાંઈ વાંધો નહીં. જય રામાપીરનો મેળો છે તો ગઈઢાઈ આવે ને, બુઢાઈ આવે, નાનાઈ આવે ને, મોટાઈ આવે, બેનોઈ આવે ને, ભાઈઓ આવે, દીકરીઓ આવે, બધાય આવે. કાંઈ વાંધો નહીં. મેળો કરવાનો જ હોય. હાલે ઢીંગલીઓ પાછી આવી ગઈ. કાંઈ વાંધો નહીં. ઢીંગલીઓ આવી ગઈ, પણ આપણે લેવાનું થતા. એટલે આ મારા ગામના હીરા. હા કાંઈ વાંધો નહીં. વૈયા જાવ. અને આ કોણ, એટલે આરકે ફેશનવાળા ભાઈ અહીંયા શું કરે છે. આરકે ફેશનવાળાને ફેશન દુકાન છે કપડાની, આરકે ફેશન, રાજકોટની અંદર સેટેલાઇટ ચોકમાં આરકે ફેશન. અને આ મારા ચેલા અહીં શું કરે છે, ખાપરા ખોડિયા એલી બાજુ ક્યાં જાવ છો તમે બે. હાલો મેળો કરવા આવ્યા છે ને, જવા દો. હવે મેળો લઈ થઈ ગયો છે પૂરો ને આપણે નીકળી ગયા છે મેળાની બાયણે. પણ આપણે છેલ્લે મેળાનો બધોય નજારો બધાને દેખાડતા દે. પણ ભૂરા કાકાએ કરાવી આપણને આજ મોજ, કારણ કે આવો મેળો કોઈ દી આપણે જોયો નથી. જબરજસ્ત મેળો ભરાણો તો 2 કિલોમીટરના અંતરમાં ભરાણો હતો. અને ગામ કરતાં તો 4-5 ગણું માણા આવી છે લગભગ અહીંયા મેળામાં. કાંઈ વાંધો નહીં. મેળામાં તો અમથું માણા હોય જ, એ કોઈને કહેવાનું ન હોય. ભૂરા કાકા પણ હવે મંડાણા છે અત્યારે. કાંઈ વાંધો નહીં. ચાલો આ ઠેઠ જોવો નદી સુધી માણસો છે. અને અહીંયા રિક્ષા સ્ટેન્ડ અહીંયા રાખ્યું છે, એટલે વચારે ક્યાંય હાકડ થાય નહીં. આજે પહેલી વખત 1 વર્ષ થઈ ગયું આપણે ચેનલ ચાલુ કરી, અને ભૂરા કાકાની મોજ પહેલી વખત આપણે બ્લોગ બનાવ્યો છે. અને એ પાછું મેળાનો બ્લોગ બનાવ્યો છે. અને નવા રણુજા નાકરાવાડી ગામ રામાપીર દાદાનો મેળો છે, એટલે આપણે મેળાનો પણ લાભ ઉઠાવી લીધો અને બ્લોગ બનાવી નાખ્યો. હવે આ જોઈ આપણે આ બ્લોગને કેટલો પ્રતિસાદ મળે છે. જે લોકો મારો મેળો જોવે એ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. જય રામાપીર.